લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવોની ઉજવણી કરાઈ। આજે મરાઠીઓના નવા વર્ષ ગુડી પડવાની ગુજરાતભરમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ચૈત્ર સુદ એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે। આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે। આ દિવસે ઘરે ઘરે બારણામાં કે ઘરની બહાર ગુડી એટલે કે ધજાની લાકડી રોપીને ઊભી કરાય છે। તેની પર સાડી પહેરાવાય છે અને ફૂલોના હાર સાકરના હારથી શણગારવામાં આવે છે। ઉપરના ભાગમાં ઊંધા કળશ કે ચાંદીનો લોટો સ્થાપવામાં આવે છે। આ પછી ગુડીની પોષોચ્ચાર पूजा કરવામાં આવે છે। गुड़ी पड़वा एक शुभ दिन है जो मराठी और कोंकणी हिंदू के लिए नए साल की शुरुआत का प्रतीक है। चैत्र मास की शुक्ल प्रतिपदा को गुड़ी पड़वा या प्रतिवर्ष प्रतिपदा कहा जाता है। इस दिन हिंदू नववर्ष का आरंभ होता है। गुड़ी का अर्थ विजय पताका होता है। कहते हैं गुड़ी का अर्थ विजय पताका भगवान ब्रह्मा का ध्वज या प्रतीक गुड़ी पड़वा कहा जाता है। ये नव वर्ष आनंद सुख समृद्धि को यही ईश्वर चरणी प्रार्थना करते हैं। गुड़ी पड़वा की आपको शुभेच्छा। बात करिए जो अमदावादनी तो अमदावादમાં ખાસ કરીને અમદાવાદ સિટીમાં લાલ દરવાજા તેમજ મણિનગર અને હવે તો સમગ્ર અમદાવાદમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ખાસ ગુડી પર્વની ઉજવણી કરાય છે। સવારથી જ તેઓ વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ ગુડીની પૂજા અર્ચન કરવા માટે તૈયાર થાય છે। આ વખતે વાત કરીએ તો અમદાવાદમાં રહેતા સર્કલે પરિવાર અને મહાજન પરિવાર દ્વારા ગુડી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી। સવારથી જ તેઓ પરંપરાગત મહારાષ્ટ્રીયન પોશાકમાં તૈયાર થઈ ગુડી પર્વની ખાસ પોષોચ્ચાર પૂજા કરી ગુડી પર્વની ઉજવણી કરી। સાથે સાથે જ પરિવારના સૌ સભ્યોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આમ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ખાસ નવા વર્ષની ઉજવણી અને ગુડી પડવાની ઉજવણી ખૂબ જ સુંદર રીતે અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી। અહીંયા અમદાવાદમાં રહેતા ખાસ મહારાષ્ટ્રીયન પરિવારો એમાં પણ સરકારી પરિવાર અને મહાજન પરિવાર દ્વારા સૌ કોઈ ભેગા મળીને પારિવારિક અને વાનગીઓ પણ બનાવે છે અને નવા વર્ષની શુભકામનાઓ એકબીજાને આપે છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।